નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગુજરાતી, તેમાં એકમ છે ત્રીજું, શંખલાની બહેન છીપલી। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ। પ્રશ્ન પહેલો, શબ્દ કુટુંબમાંથી છૂટા પડી ગયેલા શબ્દો શોધીને લખો, તેમજ તે મુજબના નવા બબે શબ્દ જાતે ઉમેરો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, દવાખાનું છે તો તેની અંદર ડોક્ટર, નર્સ, દવા અને દર્દી અને ઓપરેશન આવશે। ત્યારબાદ સિંહ છે તો જંગલ, ત્રાડ, શિકાર, વનરાજ અને ગુફા આવશે। બગીચો તો ફૂલ, હિંચકો, શીશવો, ઘાસ અને લપસણી આવશે। રસોડું તો સાણસી, મરચું, કુકર, ગેસ સ્ટવ અને થાળી આવશે। શાળા તો વર્ગખંડ, શિક્ષક, ડસ્ટર, પુસ્તક અને ચોક આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 આવે છે, આપેલા વાક્યમાંથી નીકળતા અર્થના આધારે શબ્દ સમૂહ શોધીને લખવાનો છે। તો પહેલામાં રક્ષાબંધન, બીજામાં ચંદરવો, ત્રીજામાં પરસાળ અને ચોથામાં વ્યસ્ત આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કોણ શું કહે છે તે યોગ્ય રીતે જોડીને બનાવીને લખવાનું છે। તો દિયા, રિયા, મનોજ, પ્રિયા અને નેહા। તો ચાલો તે પણ જોઈએ આપણે। નીચે લખવાનું છે ત્યાં જ, જો આ જગ્યામાં વિદ્યાર્થી મિત્રો તમારે 5 વાક્ય લખવાના છે। તો આ લખવાના છે। તો દિયા, અરે વાહ, કારેલાના બીજમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી જ વાર જોઈ। રિયા, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે। મનોજ કહે, તને કેવી રીતે ખબર? તો પ્રિયા કહે, જો નેહા, પેલી લાકડાની પારાવાળી તારા માટે। અને નેહા, ખરેખર દિવ્યેશ, આવો વિચાર તો તને જ આવે। આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 4, આપેલા વાક્યોમાં શ અને સ ભૂલવાળા શબ્દ શોધી તે શબ્દ સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે। તો અહીંયા મેં લીટી કરી છે ત્યાં તે શબ્દ સુધારેલા છે। તો સુધારેલા શબ્દ વાંચું છું। મીનાના ઘરની સામે ટીનાનું ઘર છે। બીજું છે, શું તમને શરણાઈ વગાડતા આવડે છે? ત્રીજું, નવરાત્રિમાં રાસ ગરબાની ભારે રમઝટ જામે છે। ચોથું, હું સાંજે રમવા જાઉં છું। અને 5મું, મને શીરો બહુ ભાવે છે। વિદ્યાર્થી મિત્રો, તમે મારા વિડીયો છે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેને પણ ઉપયોગી બને। પ્રશ્ન નંબર 5, નીચેનો અર્થ ધરાવતી પંક્તિઓ ભાઈ બહેન કાવ્યમાંથી શોધીને લખવાની છે। પેલું છે, ઠંડો બરફ જેવો પવન વાય છે, ટાઢો તે હિમ જેવો વાય વાહલો વાયરો। બીજું છે, દેખાય નહીં એમ રોજ ઝાકળ ઉડી જાય, તો ઉડે અધિક રોજ ઝાકળની ચૂંદડી। ત્રીજું છે, એના નીચે ભાઈ બહેન ભેગા રહે છે, એની તે હેઠ અમે રહીશું બે ભાઈ બહેન। ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 આવે છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી 4 થી 5 વાક્યો ફકરામાં લખવાના છે। તો અહીંયા લખવાના છે, તો તે ચાલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો। આકાશ, પક્ષીઓ, સરોવર, સૂરજ, ફૂલ, મધમાખી, રંગ અને વૃક્ષ ઉપરથી બનાવીએ। તો તેમાં છે, આકાશ સફેદ વાદળોથી ઘેરાયેલું હતું, અનેક પક્ષીઓ પોતાના પંખ ફેલાવીને ઉડતા હતા, સરોવર પાસે રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા, મધમાખી ફૂલો પર બેઠી છે અને મોજ મસ્તી કરી રહી હતી, સૂરજ ધીમે ધીમે ઉગતો હતો અને તેના કિરણોથી વૃક્ષો પર સૌંદર્ય છવાયું હતું, આખું વાતાવરણ શાંતિ અને સુંદરતાથી ભરેલું હતું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 આવે છે, પ્રશ્નોના જવાબ લખો। દિવ્યેશની બહેનને શું થયું હતું? તો જવાબ છે, દિવ્યેશની બહેન થોડા સમય પહેલા બીમારીમાં સપડાઈ ને આ દુનિયા છોડીને જતી રહી હતી। બીજો પ્રશ્ન છે, દિવ્યેશને શિક્ષકોએ કેમ પ્રોત્સાહિત કર્યો? તો જવાબ છે, દિવ્યેશને શિક્ષકોએ એ માટે પ્રોત્સાહિત કર્યો કારણ કે તે નકામી ચીજોમાંથી સુંદર વસ્તુઓ બનાવતો અને શાળાના તહેવારોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કરતો। ત્રીજું છે, રક્ષાબંધનના દિવસે બાળકો શાળામાં શું કરતા હતા? તો રક્ષાબંધનના દિવસે બાળકો વર્ગના બદલે
ઘૂમતા હતા અને દિવ્યેશની બનાવેલી રાખડીઓ જોવા આતુર હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે, પ્રશ્ન નંબર 4, ભાઈ બહેનને ઘર કેમ ગમતું નથી? તો ભાઈ બહેનને ઘર ગમતું નથી કારણ કે તેમની ઘર સાંકડું લાગે છે, જ્યારે બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો વાય છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે. 5 નંબરનો પ્રશ્ન આવે છે, ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન શું કરશે? તો ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન આભથી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે. તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદ્રાવ બાંધશે. 8 નંબરનો પ્રશ્ન, દિવ્યેશ જેવા તમારા કોઈ મિત્ર વિશે 5 થી 7 વાક્ય લખવાના છે. હા, અહીંયા દિવ્યેશ જેવા મારા એક મિત્ર વિશે 5 વાક્ય. મારા મિત્રનું નામ રાજુ છે. તે પણ દિવ્યેશની જેમ સર્જનાત્મક છે. રાજુ નકામા અને વપરાઈ ગયેલા સામાનથી નવી વસ્તુઓ બનાવે છે. તે સ્કૂલના દરેક તહેવાર અને કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. રાજુ અભ્યાસમાં પણ હોશિયાર છે. બધા શિક્ષકોનો લાડલો છે. ત્યારબાદ 9 નંબરનો પ્રશ્ન છે, તમારા કુટુંબના વડીલોની યાદીનો ચાર્ટ બનાવી તેમના ફોટા ચોંટાડી યાદી અહીંયા જોડવાની છે. તો ફોટા છે પોપટભાઈ, દાદા. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે તમારા દાદા, દાદી, નાના, નાની, તમારા પપ્પાનું નામ, તમારા મમ્મીનું નામ, ત્યારબાદ તમારા ભાઈ બહેનનું નામ, આ રીતે ચાર્ટ બનાવવાનો છે. મેં અહીંયા નમૂના રૂપ બનાવેલો છે અને જે ચોકઠા કર્યા છે ત્યાં તમારે ફોટો લગાવવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.